માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી મારા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હર હર મહાદેવ. તો આપણે આજે ફરી વખત કોસમ ડુંગરે આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો, આપણે માતૃમાના દર્શન કર્યા હતા. એ મંદિર આ બાજુ આવેલું છે અને આજે આપણે જવાનું છે ટપકેશ્વર મહાદેવ. આપણે અહીંયા ગયા નહોતા, તો આજે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાંની હું ઐતિહાસિક વાર્તા છે, ત્યાં જે આરતી કરે છે એની સાથે આપણે વાતચીત કરશું. બ્રાહ્મણ છે, અહીંયા ગામના જ છે, તો આપણે જાશું અને વાતચીત કરશું. તો ચાલો આપણે દર્શન કરીએ ટપકેશ્વર મહાદેવના. જો મિત્રો, અહીંયા આવતા જ આપણે મહાદેવના પહેલા દર્શન કરશું. હર હર મહાદેવ. તમે પણ દર્શન કરજો. અને આ બાજુ જો બાળકોનો પ્રવાસ આવેલો છે, દર્શન કરી અને આવી ગયા હોય એવું લાગે છે. બધા બેઠા છે, હાજરી પૂરે છે. આપણે જવાનું છે ઉપર ટપકેશ્વર મહાદેવ. આ બાજુ માતૃમાનું મંદિર હતું, આપણે ત્યાં દર્શન કરી લીધા છે. આજે જવાનું છે ટપકેશ્વર મહાદેવ. તો ચાલો દર્શન કરીએ. જો મિત્રો, અહીંયા બોર્ડ મારેલું જ છે. મહાદેવની બાજુમાં જ આવો રસ્તો જાય છે. આ રસ્તેથી આપણે જવાનું છે ટપકેશ્વર મહાદેવ. મિત્રો, અહીંયા આગળ આવતા જ બે રસ્તા ફાટે છે. આપણે આ રસ્તે નથી જવાનું. આ રસ્તો જાય છે માતૃમાના મંદિરે અહીંયા, અને આપણે જવાનું છે ટપકેશ્વર મહાદેવ આ રસ્તે થઈને. તો તમે ક્યારેક આવો તો ધ્યાન રાખજો. અહીંથી માતૃમાના મંદિરે જવાય, આ બાજુથી આપણે હલવાનું છે ટપકેશ્વર મહાદેવ. અહીંથી વ્યૂ જોવો તમે ડુંગરનો, કેવો મસ્ત આવે ને. અહીંની ઐતિહાસિક વાર્તા એવી છે, થોડુંક મને જાણવા મળ્યું હતું એ પ્રમાણે, કે આ ડુંગર એકદમ લીસો હતો અને આ ડુંગર રાક્ષસનો ડુંગર એવું કહેવાતું. અહીંયા હિડમ્બા નામની રાક્ષસીનો વાસ હતો અને પાંડવો પણ અહીંયા રહી ચૂક્યા છે. આ ડુંગર ઉપર કોઈ ચડી ના શકતું પહેલાં, એકદમ લીસો હતો એવી વાત મને જાણવા મળી છે. એટલે હિડમ્બાએ જ્યારે 5 પાંડવો આવ્યા હતા ત્યારે એને એનો ચોટલો લાંબો કર્યો હતો અને 5 પાંડવો એ ચોટલાના આધારે આ ડુંગર ઉપર આવ્યા હતા એવું થોડુંક જાણવા મળ્યું છે. પણ આપણે મહાદેવ પાસે જઈએ, ત્યાં હજી પૂજારી છે તેની સાથે આપણે વાતચીત કરશું. તો આપણે થોડાક આગળ આવ્યા અને જો અહીંયા શિલા એવી અદ્ભુત દેખાણી. મેં કીધું તમને પણ બતાવી દઉં. પાછળ નાનું નદી જેવું છે અને હાવ ટીંગાઈ ગયેલો પથ્થર છે. અને પથ્થર જો આમ એકદમ વિચિત્ર પથ્થર છે. શું છે આપને કંઈ ખબર નથી, પણ આપણે મહારાજને પૂછશું. આ પથ્થર કંઈક તો ઐતિહાસિક વાત છે. તો આવો કંઈક પથ્થર છે, જો મોટો બધો. એમાં જો જાણે ડિઝાઇન કોતરીને કરી હોય એવું લાગે છે ને. આવ વિચિત્ર પથ્થર છે. અને અહીંયા કંઈક ગુફા જેવું છે, જાણે કે કોઈ સંત માટે આ પથ્થર બનાવ્યો હોય. શું કહેવાય, જંગલમાં આપણે તપસ્યા કરતા હોય સાધુ સંતો, એના માટે જેમ કે ગાદી બનાવી હોય એ રીતનો પથ્થર છે આખો. તો ચાલો આપણે આગળ વધીએ. આવું કંઈ જોવા મળશે તો તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો મિત્રો, આ પથ્થર જો એકદમ વિચિત્ર અને કંઈક ઐતિહાસિક પથ્થર હોય એવું લાગે છે. તો અહીંયા રસ્તામાં મને એક દાદા મળી ગયા, અહીંના જ રહેવાસી છે. તો એને આપણે પૂછશું કે આ પથ્થર શું છે, તો એનો કાંઈક ને કાંઈક ઇતિહાસ હશે. તો દાદા, આ પથ્થર કંઈક આમ વિચિત્ર જ લાગે છે, તો આ પથ્થરનું રહસ્ય એટલે ભીમની ઠેરી કહેવાય. શું વાત છે? ભીમની ઠેરી. તે પછી આગળ હાલો ને એટલે ટપકેશ્વર મહાદેવના મંદિરે ભીમની થાળી આવે. બરોબર. ભીમની થાળી આવે, પછી આમ હાલો ને એટલે માતાજીનું મંદિર આવે. ત્યાંથી આમ ઉપર જાવ, માતૃમાનું મંદિર. ત્યાંથી ઉપર જાવ ને તો તળાવ આવે 2. બરોબર. ત્યાંથી ભીમને કોઠે જવાય. ભીમનું કુંડ છે. ભીમનો કુંડ. હા, ત્યાં જવાય. ત્યાંથી પાછા ખોડિયારમાં રસ્તે થઈને પાછું એટલું ઉતરી જવાય. જૈન દેરાસર બધું આવે. જૈન દેરાસર આવે. પછી અહીંયા આપણે જે
ઐતિહાસિક વાર્તા પ્રમાણે સાંભળવા મળે છે કે 5 પાંડવ પાંડવનું સ્થાપના છે વસમાં ભીમ અહીંયા માતાજીથી વસમાં જાવ ને દેવસી બાપાનું મંદિર આવે ને ત્યાં મોટું તળાવ છે સમજ્યા અંદર આમ કાળામાં તળાવ છે ને ત્યાં 5 કુવા છે પાંચ કુવા એટલે 5 કોળિયા કહેવાય 5 કોળિયા તળાવ નામ પડી ગયું સમજ્યા એ 5 પાંડવોનું છે સ્થાપના ખૂબ સરસ જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે, એટલા માટે જ દર્શક મિત્રોને મેં કીધું થોડુંક જાણવા મળે. તો તમારા જેવા કોઈ લોકો હોય તો એની પાસેથી અમને કંઈક ને કંઈક થોડીક માહિતી મળતી રહીએ. અમને તો બાકી ખબર ન હોય, જગ્યા મસ્ત લાગે, સારી ઐતિહાસિક લાગે એટલે અનુભવ લેવા અને શાંતિ લેવા માટે થઈને આવતા હોય. તમારા જેવા લોકો પાસેથી અમને ઘણી ઐતિહાસિક વાતો જાણવા મળે. એમ આટલો અનુભવ છે આપણું ને બાપા. ના એ તો બરોબર, આપણે તો આપણા અનુભવ પ્રમાણે જ વાત કરવાની હોય. પછી તમારે ઇતિહાસ જાણવો હોય તો બાપુ પાસે જાઓ એટલે બધો ઇતિહાસ. અત્યારે ટપકેશ્વર મહાદેવ ન્યાય છે, ન્યાય છે વિનુ બાપુ કરી બ્રાહ્મણ છે બરોબર. અહીંયા છે ભગત બાપુ મહિપત બાપુ અટાણે હાજરીમાં નથી, બહાર ગયા છે. ટપકેશ્વર મહાદેવ ત્યાં નથી અત્યારે? ત્યાં છે હાજર, ત્યાં છે, ત્યાં છે હાજર. માતૃમાયા નહીં, માતૃમાયા નથી, બહાર ગયા છે. બે બાપુ બહાર ગયા. ભલા કાંઈ વાંધો નહીં દાદા, વિડીયોમાં આવ્યા અને એટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો દર્શન કરીએ અમે પણ. ભલે બાપા, જય ભોલેનાથ. તો મિત્રો અહીંયા હવે પગથિયા ચાલુ થાય છે, જે રસ્તા જેવું હતું રોડ જેવું એ પૂરું થાય છે અને અહીંથી જો સીડી ચાલુ થાય છે. તો આપણે હવે જવાનું છે સીડી ચડીને આ ડુંગર ઉપર. તો જો આવા કંઈક પગથિયા છે ટપકેશ્વર મહાદેવ જવા માટે. માતૃમાનું મંદિર હવે નજીક જ દેખાય છે, પણ આ રસ્તેથી તો નથી જવાતું. તમને આગળ બતાવ્યો તો એ રસ્તેથી જ જવાય છે. બાપાએ કીધું એમ ત્યાં બાપુ તો આજે હાજરમાં નથી, તોય આપણે દર્શન કરવા જાવું. જો સામે દેખાય માતૃમાનું મંદિર. આપણે તો આ સીડી ચડવાની છે ટપકેશ્વર મહાદેવ જવા માટે. તો જો મિત્રો આગળ આવતા જ ઘનઘોર જંગલ, બે બાજુ સીડીની આવી ગયું છે. કહેવામાં આવે છે 15 દીપડા છે આ જંગલની અંદર, પણ કાંઈ ચિંતા જેવું છે નહીં. દી હાથમે એ પહેલાં આપણે અહીંથી નીકળી જવાનું, એટલે કાંઈ ચિંતાવાળું ના રહીએ. તમે પણ આવો તો ખાસ ધ્યાન રાખજો. દી હાથમે એ પહેલાં નીચે ઉતરી જવાનું. વિડીયોના માધ્યમથી તો તમને ખાલી બતાવી શકું, બાકી તમે અહીંયા આવો એટલે મજા જ આવી રાખે. એમ વ્યૂ જુઓ, હજી ઉપર જાવું એટલે ખૂબ સરસ વ્યૂ જોવા મળશે. જંગલ જો એકદમ ઘનઘોર. તો મિત્રો એટલી સીડી ચડી ગયા છે અને આગળ આવતા જ આ બાજુની સીડી જો આગળ ફૂલ કડાવ સીડી છે. એટલી સીડીમાં ઠાક લાગી ગયો છે, જોઈએ આગળ. તો હવે આપણે મંદિરે પહોંચવા જ આવ્યા છીએ અને ઘણું બધું પબ્લિક આવેલું છે. તો જોશું હવે વિડીયો ઉતારવામાં કંઈ તકલીફ ના થાય તો. જો સામે મંદિર દેખાઈ ગયું છે. મંદિરે પહોંચી ગયા છે અને જો અમારી ઉપર તમે જોઈ શકો છો ભીમની થાળી, તેના પણ દર્શન કરજો. તો હાલો આપણે ઉપર જઈએ અને મંદિરે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ. ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે દર્શન કરીએ અને મહારાજ સાથે વાતો કરશું. તો ચાલો મળીએ અને દર્શન કરીએ.
ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંની શિલા જુઓ, અદ્ભુત. તમે આવો ત્યારે નજરે જોશો તો તમને ખ્યાલ આવશે, બાકી તો વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કરું છું. તો ચાલો આપણે દર્શન કરીએ મહાદેવના. ટપકેશ્વર મહાદેવ. મહાદેવ મહાદેવ જય ભોલેનાથ. તો મંદિરમાં અંદર આવતા જ નંદી મહારાજ બિરાજમાન છે, તેના પણ દર્શન કરશું. જય નંદી મહારાજ. તો આ છે ટપકેશ્વર મહાદેવ. તમે પણ દર્શન કરી અને ધન્ય બનજો. તો આનો ઇતિહાસ શું છે આપણે મહારાજ સાથે વાતચીત કરશું. તો પહેલાં દર્શન કરી લઈએ. આ બાજુ ગણપતિ બાપા બિરાજમાન છે, આ બાજુ હનુમાન દાદા. ઓમ નમઃ શિવાય. તો તમે અહીંની પૂજા આરતી બધું તમે જ કરો છો? હા હા. તમે કેટલા વર્ષથી અહીંયા છો? ઘણા હું રાજાશાહીના ગોંડલ બાપુના વખતથી સેવા પૂજા કરું છું. વિનુભાઈ તમારું નામ? તમારે રહેવાનું અહીંયા જ? ચીમાલી વર્ષથી પૂજા કરું, અપડાઉન કરું છું ગામમાં. બરોબર. હવે અહીંયા હું તો પહેલી વાર આવ્યો છું, એટલે જગ્યાનું આમ મને બહુ કંઈ અનુભવ નહીં, પણ આપણે મહાદેવના ભગત ખરા, એટલે મહાદેવની જે જગ્યાનું આપણને જાણવા મળે, ઐતિહાસિક મંદિર હોય, એટલે હું અહીંયા લગભગ તો પહોંચી જ જતો હોઉં છું. તો યુટ્યુબમાં જ મેં ઘણા વિડીયો તમારા જોયા, દાદાના જોયા, એટલે એમ થયું કે આજે આપણે દર્શન કરીએ અને મારા પણ સબસ્ક્રાઈબરોને દર્શન કરાવું. અને વિડીયો એટલા માટે આપણે બનાવવાનો કે આ મંદિરનો ઇતિહાસ શું છે એમ, કારણ કે મંદિર તો ઐતિહાસિક જ છે ને. તો આ મંદિરને તમારા આમ અનુભવ પ્રમાણે કેટલો સમય થયો છે? એટલે આજે ઓસમ ડુંગર છે ને, હજારો વર્ષ પહેલાની ભૂમિ છે. એટલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવા ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનુભાઈ પાઠક બોલ. અત્યારે રાજકોટથી 120 કિલોમીટર, પોરબંદરથી 120, જામનગરથી 120, ધોરાજીથી 22 કિલોમીટર અને ઉપલેટાથી 15 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલ. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ. 12 માસ ચાલુ જ? 12 માસ એટલે આવ્યા જ કરે, હજારો વર્ષ પહેલાની ભૂમિ છે. એટલે મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરશે સિદ્ધ ભૂમિ ટપકેશ્વર મહાદેવ, ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે. એટલે આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે. જય ટપકેશ્વર મહાદેવ. એટલે અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા પાંડવો રહી ગયા. પાંડવો જે અહીંયા રહી ગયા હતા ત્યારે મહાભારતમાં તો આપણે થોડોક એનો ઉલ્લેખ બતાવેલો, ખ્યાલ ખરો. તો એમાં જાણવા મળે છે કે હિડમ્બા નામની રાક્ષસ, એનો ડુંગર છે, એનો ડુંગર હિડમ્બા વન. હિડમ્બા વન. હા, ઓસમ એટલે ઓસમ, ઓસમ હિલ એટલે ઓસમ. ઓસમ એટલે ઔષધિયુક્ત. એની અંદર એટલી જાતની ઔષધિઓ છે જેથી એનું નામ ઓસમ પડ્યું છે. એટલે હિડમ્બા રાક્ષસ અહીં રહેતા, એને હિંચકો ખાધો, હાથ ફોડી પડી, એટલે એનું નામ હાથ ફોડી નામ કામ અહીં ઉપલેટા પાછળ. બરોબર, ઉપલેટાની બાજુ હાથ ફોડી.
જગદંબા જે આપણે એની સાથે હા. લગ્ન તેમના. તો દાદાએ ખૂબ સરસ માહિતી આપી. તો દર્શક મિત્રો, તમે પણ આવો અને દર્શન કરજો ટપકેશ્વર મહાદેવના. અને આપણે દાદાએ જે પણ ત્યાં બતાવી તો સમયનો આપણી પાસે ટાઈમ રહે તો જરૂરથી આપણે બધી જગ્યાના દર્શન કરાવીશું. તો દાદા, ઓસમ ડુંગરની અંદર હજી પણ જગ્યા બધી આવેલી જ્યાં છે. માતૃ માતાનું મંદિર છે બરોબર. ત્યાં પણ જજો. તે પછી 15-20 પગથિયા ઉપર જતા 2 તળાવ છે. બરોબર. 2 તળાવ હા. ત્યાં સ્ટોપ થઈ તે પછી તમારે અત્યારે તો એટલે તમે 1-1.5 કલાક નીકળી જશો એટલે અહીં દી નમી જાય. છતાંય તમારે ભીમનાથ જવું હોય તો 1-1.5 કલાકનો સમય પાછો રહે. 1.5 કલાક જેવું, 2 કલાક અત્યારે તો આપણે અંધારું થઈ જાય. ખરું થઈ જશે. તો દર્શક મિત્રો, એ બદલ હું માફી ચાહું છું. દાદા કહે છે તમે ત્યાં જાઓ તો અંધારું થઈ જશે. તો એના માટે ફરી પાછા આપણે આવશું અને ભીમેશ્વર મહાદેવે જશું અને પૂરતી માહિતી તમને આવી જ રીતે દાદા સાથે આપણે ફરી પાછી મુલાકાત લેશું. તો અત્યારે બસ આટલું જ. હર હર મહાદેવ. તો મિત્રો, આ બાજુ મંદિર છે અને આ બાજુ ગૌમુખી ગંગા કે જે સતત ને સતત અહીંયા આવતા શ્રદ્ધાળુઓને પાણી પૂરું પડે જ છે અહીંથી. મિત્રો, આપણે મંદિરના દર્શન કર્યા, મહારાજ સાથે આપણે વાર્તાલાપ કર્યો. હવે અહીંયા તમે કદાચ કાચું લઈને આવો અને તમારે ભોજન બનાવવાની ગણતરી હોય અને અહીંયા તમે વનભોજન કરવા ઈચ્છતા હો તો અહીંયા બધી સુવિધા રાખવામાં આવેલી છે. તો જો આપણે તમને બધી માહિતી આપીશ. તો અહીંયા અંદર જો ચૂલો, વાસણ બધું અહીંયા હાજરમાં છે. તમે ખાલી કાચું લઈને આવો એટલે તમારું વનભોજન અહીંયા બની શકે છે. અને આવી મસ્ત મજાની જગ્યા છે. તમે એકવાર જરૂર આવજો, એકદમ શાંતિનો અનુભવ થાય. અદ્ભુત જગ્યા છે. અને આ બાજુ જુઓ, દાદાએ અહીંયા બધી સુવિધા રાખેલી છે. અને આ બાજુ જો તમારે ચૂલા ઉપર રાંધવું હોય તો અહીંયા ચૂલા પણ રાખેલા છે. અને આવી મસ્ત મજાની શિલાઓ છે, જાણે કે આપણે સ્વર્ગની અંદર આવી ગયા એવો અહેસાસ થાય એવું છે. આ બધા બીલીના ઝાડ છે. તો મહારાજનો પણ તમને અહીંયા ખૂબ સરસ સાથ સહકાર મળશે. તો આવજો ફેમિલી સાથે, ખૂબ મજા આવશે. મહાદેવના દર્શન પણ કરજો, વનભોજન પણ કરજો. હર હર મહાદેવ. મહાદેવ અદ્ભુત જગ્યા છે. અહીંથી વ્યૂ જોવો તમે. અહીંથી આપણે આવ્યા હતા, આ સીડી છે. હા હા. અહીંયા પણ રૂમ છે. રૂમની અંદર શું છે દાદા આપને બધું બતાવશે. આવી સરસ મજાની રૂમ, લાદીવાળી પણ અહીંયા છે જ. રોકાવ તો જો અહીંયા ગાદલા, ગોદડા બધી વ્યવસ્થા છે. અને આ જગ્યા અહીંયા પાછળ એટલી ખાલી જગ્યા છે. અને અહીંયા પણ ચૂલો છે. તમને વ્યવસ્થિત બધી સુવિધા અહીંયા મળી રહેશે. એકવાર આવી અને શાંતિનો અનુભવ જરૂરથી કરજો. ઓસમ ડુંગરની મજા કંઈક અલગ જ છે. ઐતિહાસિક ડુંગર છે, બહુ મજા આવશે. તો મહારાજ બીજું કંઈ? અને સામે જો માતૃ માતાજીનું મંદિર સામે જ દેખાય છે. તો ખૂબ મજા આવે એવી જગ્યા છે, જરૂરથી મુલાકાત લેજો. તો આપણે મહારાજને કહેશું હર હર મહાદેવ. મળશું નવા વિડીયો સાથે. મિત્રો, સાંજનો સમય થવા આવ્યો છે. આપણે ટપકેશ્વર મહાદેવથી હવે જઈએ છીએ
આ રસ્તો સીધો જાય છે માતૃમાના દર્શન તરફ, માતૃમાના મંદિરે. તો જો અહીંના વ્યૂ જોવો તમે. હા હા હા, ઘનઘોર જંગલ છે. દી આથમવાનો સમય થઈ ગયો છે, આપણે ઉતાવળ રાખશું હવે, કારણ કે દી આથમે એ પહેલા આપણે નીચે ઉતરી જવાનું છે. મહારાજ સાથે આપણે બહુ વાર્તાલાપ કર્યો, એમાં થોડુંક મોડું થઈ ગયું. ઓ આ જો શિલા જો, અદ્ભુત. શિરડીના વ્યૂ કંઈક આમ અલગ જ છે, એટલે તમને બતાવું છું. એકદમ ઘનઘોર જંગલ, ક્યાંક પગથિયા આવે, ક્યાંક સીધું આવે, અને આ વૃક્ષ જો તમે, એકદમ અદ્ભુત. આવું બધું તો કુદરતના ખોળે જ જોવા મળે. જરૂરથી એકવાર આવજો. વડવાઈ જો કેવડી લાંબી છે, ક્યાં આઠેટ ગઈ છે કઈ દેખાતું જ નથી. તો મિત્રો ફાઇનલી માતૃમાના મંદિરે પણ આપણે પહોંચી ગયા છીએ. તો દર્શન કરીએ માતૃમાના. પણ એ પહેલાં તમને અહીંના વ્યૂ બતાવું, તમે પણ આશ્ચર્યચકિત થઈ જાઓ. હા, ગજબ ખતરનાક પગથિયા હતા. હવે આ બાજુ જોવો તમે વ્યૂ. વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. અને જો શિખર કેવું દેખાય છે. આ હે ઓસમ ડુંગર. અહીંયા હવનકુંડ છે, ને આ બાજુ પણ મહાદેવનું મંદિર છે. આપણે તેના પણ દર્શન કરશું. હર હર મહાદેવ, મહાદેવ જાગનાથ મહાદેવ, જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ. આ બાજુ હનુમાન દાદા, આ બાજુ ગણપતિ દાદા. અંધારું છે એટલે દેખાય નહીં બરોબર. જય ભોલેનાથ. તો મિત્રો મંદિરની બાજુમાં જ આ બાજુ આપણે તળાવે જવાનું છે, અને અહીંયા જો નવો કુંડ બની રહ્યો છે. તો આ બાજુથી આપણે તળાવે જવાનું છે. શિલાયું તો અહીંયા બધી અદ્ભુત હાવ. તમે પણ દ્રશ્યો માણજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જાજો, જય માતૃમાં લખતા જાજો. અને અહીંયા બધે લખેલ જ છે તળાવ બાજુ જવા માટે, એટલે ક્યાંય ભૂલા પડતા નહીં. જંગલ વિસ્તાર છે, જો કે રસ્તો તો પગથિયા છે જ, એટલે વાંધો ના આવે. તો ચાલો આપણે તળાવે મળીએ. હવે એ જ પગથિયે આગળ ચાલતા ચાલતા મહાદેવ પાછા દેખાઈ ગયા છે, તો આપણે એના પણ દર્શન કરશું. ધર્મેશ્વર મહાદેવ. આ બાજુ નવું ડેવલપ થાય છે, બધું બાંધકામ ચાલુ જ છે. તો અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય એના માટે વ્યવસ્થા કરતા હોય એવું લાગે છે. સનસેટનો ટાઈમ થઈ ગયો છે. જો વ્યૂ જોવો તમે. ને અહીંયા મહાદેવના મંદિરે તાળું મારેલ છે, આપણે બહારથી જ દર્શન કરી લઈએ. જય ધર્મેશ્વર મહાદેવ, હર હર મહાદેવ હર. મંદિરની બાજુમાં જ તળાવ આવી ગયું છે, તો ચાલો તળાવના પણ દર્શન કરીએ.
એ પહેલાં આ બાજુ શિલા જુઓ તમે, બધી અદ્ભુત શિલાઓ છે અહીંયા. ગિરનાર પર્વતની અંદર મેં આવી શિલાઓ ક્યાંય નથી જોઈ, પણ અહીંયા જુઓ તમે. ગમે એવા ચોમાસામાં આવો ને તો લસરવાની બીક ન રહી. આમ લસકનું દેખાય આગેથી, પણ એવું નથી. એકદમ મગરની પીઠ જેવા પથ્થર છે. અને આ બાજુ તળાવ આવેલું છે, તો તળાવના દ્રશ્યો તમને બતાવું. આ રીતનું તળાવ છે અહીંયા, જેમ મહારાજે આપને વાત કરી હતી એ રીતના. તો અત્યારે હવે સમયના અભાવના હિસાબે આપણે પહોંચાય ત્યાં સુધી પહોંચવાનું જ છે, પણ એ પહેલાં આ બાજુ તમે વ્યૂ જુઓ. ડુંગરનો અત્યારે નજારો કંઈક અલગ જ છે, જાણે આપણી યારે વાર્તાલાપ કરતો હોય એવું લાગે છે. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય. અદ્ભુત અદ્ભુત વૃક્ષ. એકદમ ઝાડીવાળો જંગલવાળો રસ્તો આવી ગયો છે. આપણે અંધારું થાય એ પહેલાં નીચે ઉતરી જવાનું છે, એટલે ભીમેશ્વર મહાદેવે તો આપણાથી નહીં પહોંચાય. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભીમેશ્વર મહાદેવે જશું. આ બાજુ જો એક તળાવ જેવું છે, અને હાલવામાં તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા કંઈક ભોંયરા જેવું છે, જો હાલવામાં ખાસ ધ્યાન રાખજો. અહીંથી અમે આવ્યા, આ બાજુ તળાવ છે, આ બાજુ હાલવાની જગ્યા એટલી જ છે, અને અહીં સીધો ખાડો છે. એટલે આવો તો ધ્યાન રાખજો. અહીંથી આપણે જવાનું છે આગળ. મહાદેવ મહાદેવ કરતું હાલ્યું જવાનું છે. અત્યારે ઘણા લોકો પર્યટકો ને આવ્યા હતા, પણ અત્યારે લગભગ બધા ઉતરી ગયા. આપણે બધા એની પાછળ રહી ગયા છે. અહીંયા જો સ્ટોલ એ વયા ગયા છે. સનસેટનો ટાઈમ થઈ જાય મને એવું લાગે છે. અહીંયા સ્ટોલવાળા સ્ટોલનો હકેલો કરી નીકળી ગયા છે. અને વ્યૂ જુઓ તમે, એકદમ અદ્ભુત દ્રશ્યો છે. જો સામે મંદિર દેખાય છે, તમને બતાવવાનો પ્રયાસ કરીએ. આપણે ત્યાં જવાનું બાકી રહી ગયું છે, તો આવતા વિડીયોની અંદર આપણે જાશું. ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયાસ કરું છું. જ્યાં અહીંયા મંદિર આવેલું છે, અહીંયા પણ કંઈક જગ્યા જેવું દેખાય છે. હવે ક્યાંથી જવાનું ને એ હું તમને બતાવું. તો જો આ રસ્તો છે, અહીંથી આવવાનું છે, અને અહીંથી આમ ફરી ફરી અને આ રસ્તેથી જવાનું છે, અને આમ ફરી અને ત્યાં જવાનું છે. એટલે અત્યારે તો આપણે નહીં જઈ શકીએ, તો ફરી પાછા આપણે આવશું. અને બધાય દ્રશ્યો આ બાજુ જો કેવો મસ્ત ડુંગર છે. તમે રૂબરૂમાં આવો અને આનંદ માણો, એ કંઈક અલગ જ હોય. અત્યારે તો હું વિડીયોના માધ્યમથી તમને જેટલો આનંદ મળે મેળવવાનો પ્રયાસ કરીશ. તો ચાલો અહીંથી હવે આપણે નીચે ઉતરી જઈએ. રસ્તામાં જો કાંઈ મંદિર આવશે તો તેના પણ તમને દર્શન કરાવું. તો આવો કંઈક રસ્તો છે ફરી પાછો નીચે જવા માટે. તો મિત્રો, આપણા નસીબમાં કદાચ સનસેટનો સમય લખ્યો છે, પણ આશા કરજો, દુઆ કરજો કે અમે નીચે શાંતિથી ઉતરી જાય, જંગલમાં ક્યાંય આડાહવરા ફસાઈ ના જાય. અત્યારે જો તમને વ્યૂ કંઈક અલગ જ છે, અને બીકે થોડી થોડી હવે લાગવા માંડી છે. આ બાજુ જો તમને હમણાં બતાવું એટલે તમને થોડુંક એમ થાય કે ના ના હો ભાઈ, વ્યૂ એવો આવે છે ને અત્યારે. આ બાજુ આપણે હેલા જાય છીએ, અને આ બાજુ જો ખાઈ જેવું છે, એકદમ ઊંડું. ભયાનક ગાઢ જંગલ છે, અને સનસેટનો સમય થઈ ગયો છે. તો આપણે જલ્દીથી નીચે ઉતરી જાઉં હવે, અંધારું થાય પહેલાં. અને સામે એક શિલા એવી આવે છે, હમણાં એ તમને હું બતાવું. એનો નજારો એ જોવા જેવો છે.
તો આવું તમને કોઈએ યુટ્યુબની અંદર વિડીયોમાં નહીં બતાવ્યું એવું બધું તમને હું બતાવવાનો પ્રયાસ કરું છું. તો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. જો સામે દેખાય છે એકદમ સીધી ચટ્ટાન. હા 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 હા, ગજબ દ્રશ્યો છે. ઓ પણ રૂબરૂ આવજો જરૂરથી, આ જગ્યાની મુલાકાત લેજો, બહુ મજા આવશે. નાઈના પથ્થર જોવો તમે, આ વિચિત્ર જ છે એમ. ના આ બાજુ જંગલ જો, ના શીલા તો જો. તમે કમેન્ટમાં લખજો એટલે આપણે એક દિવસ આ ટોચ ઉપર જઈને અને ફોટા પાડવા છે. તો તમે કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને જો સૂરજનારાયણ દાદા સનસેટ થવાની તૈયારીમાં છે અને આપણે જવાનું છે આ ડુંગર ઉપર. જો અહીંયા મંદિર આવેલું છે, આ મંદિરે. અને આ ખાઈ જેવું છે. આ બધું એકદમ જંગલ વિસ્તાર છે. અને લોકો કહે છે કે અહીંયા 15 દીપડા છે, પણ આપણે તો માતાજીની મહાદેવની દયા આપણે કંઈ ના થવા દઈએ. આપણે તો શ્રદ્ધા ભાવનાથી આવ્યા છીએ એટલે આપણે તો જો કે અહીંયા મહાદેવની ચરણમાં આવ્યા હોય અને કોઈ દી કાંઈ ના થાય. સનસેટનો સમય થઈ ગયો છે. જો આવા કંઈક વ્યૂ આવે છે અત્યારે ટીઆઈટમાં જાણે. આમ તો જો જય સૂર્યનારાયણ દાદા. પણ હવે હાવ આપણે અંધારું નથી થવા દેવાનું, માટે એટલું તમે સનસેટના દ્રશ્યો જોઈ અને કમેન્ટમાં લખજો કેવીક મજા આવી. તો આ રીતનો સનસેટ પોઈન્ટ પણ આવેલો જ છે અહીંયા. અને હું ઊભો છું અત્યારે, જો આ સીડી છે, અહીંથી આ શિલા દેખાય એની સામે જ હું ઊભો છું. અહીંથી સનસેટ વ્યવસ્થિત દેખાય છે. અને વાં જો હોય તો ગજબ જ દેખાય, પણ અત્યારે ત્યાં જાય તો મોડું થઈ જાય. તો ચાલો હવે આપણે નીચેની તરફ આગળ વધીએ. જય સૂર્યનારાયણ દાદા. તો મિત્રો અહીંયા નીચે ઉતરતા જ ખોડિયાર માતાજીનું મંદિર આવે છે, તેના વન દર્શન કરીશું. પણ એ પહેલાં હું તમને થોડાક દ્રશ્યો બતાવી દઉં. થોડુંક ઝાડ આડું આવે છે, પણ જો મસ્ત નજારો છે ને. આ આખું ગામ છે પાટણવાવ. હાજી હું તમને શિલા બતાવતો તો એ શિલા પાટણવાવ. આ બાજુ વ્યૂ જો, નીચે આપણે મહાદેવના દર્શન કર્યા હતા એ મહાદેવ, આપણે ત્યાં જ જવાનું છે. અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર. તો જો મિત્રો અહીંયા અખંડ ધૂણો પણ છે, આપણે તેના પણ દર્શન કરીશું. ઓમ નમો નારાયણ. જય ખોડિયારમાં. જય માતાજી. નીચે ઉતરતા જ જો અહીંયા તળાવ જેવું દેખાય છે. વ્યૂ એકદમ મસ્ત આવે છે, એટલે તમને દેખાડું છું. વાહ ભાઈ. અને અહીંયા મહાદેવ એ તો દેખાય જ છે આપને. અહીંથી જો આ ડુંગર, આવું ઘનઘોર જંગલ છે અને આવી કડાવ સીડી છે. હાલો નીચે જઈએ, અંધારું થવા આવ્યું છે હવે. તો ફાઇનલી મિત્રો આપણે હવે નીચે આવી ગયા છીએ. અને આપણે જો આ બાજુથી ઉપર ગયા હતા અને આ બાજુ ફરી નીચે આવ્યા, ફરી પાછા એ જ જગ્યા ઉપર. તો દર્શન કરવાની અને બધા વ્યૂ જોવાની કેવીક મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો. તો મળશું નવા વિડીયોની સાથે. આપણે ભીમેશ્વરના દર્શન કરવાના જ છે, તો વિડીયોની રાહ જોજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર.